મુંબઈથી સ્પેશિયલ ઓપરેશન માટે જ આવે છે. બાને સુધી આ પગના જે ઘૂંટણ ખરા ને એ લગભગ છેલ્લા 4 વર્ષથી બહુ પરેશાન હતા. રાતના ઊંઘ પણ નહીં આવતી અને વારંવાર એમનો પેન થાય જેવી. એટલે અમે લોકો ગામડે ગયા હતા, તો ગામડે અમારા ગામમાંથી લગભગ 4-5 જણાએ ઓપરેશન કરાયા હતા. તો એમનું કહેવું એવું હતું કે ભાઈ કલ્પેશ સર ઓપરેશન કરે છે, પણ એમાં તમારું જે કે ફિઝિયોથેરાપી યા તો તમારે બીજી કોઈ બીજી કોઈ એક્સરસાઇઝ કે એવું કંઈ કરવાનું પડતું નથી અને તમે વગર તકલીફે અને જે આપણે કહીએ કે પેનલેસ તમારું કામ થઈ જાય છે થોડું. તો એ હિસાબે અમે કલ્પેશ સરનો કોન્ટેક્ટ કર્યો અને સાહેબે પછી અમને એપોઇન્ટમેન્ટ આપી અને ઓપરેશનની તૈયારી કરી. અને ઓપરેશન થયા પછી અમને એક વસ્તુ બહુ જોરદાર અમને જાણવા મળી કે ઓપરેશન પછી સેમ દિવસે વિથિન 2 અવર્સમાં પેશન્ટને ઊભો કરીને ચલાવે છે. એ અમને એક થોડુંક મેજિક લાગ્યું કે શું છે, આવું બી થઈ શકે છે. અને બીજી વસ્તુ એવી છે કે 3 દિવસની અંદર પેશન્ટ વગર વોકરે ચાલે છે. એ હવે બહુ મતલબ અમને એક નવો અનુભવ જોવા મળ્યો. બાકી અમે જનરલી એવું સાંભળેલું હોય કે ભાઈ ઓપરેશન કર્યા પછી ફિઝિયોથેરાપી કરાવવી પડે છે અને કેટલાય મહિના સુધી એને વોકર લઈને ચાલવું પડતું હોય છે. પણ અમને એક એવો અનુભવ અહીંયા જોવા મળ્યો કે વગર વોકરે અને છૂટા એકલા ચાલી શકે છે. જ્યારે અમે અહીંયા ઓપરેશન કરાવ્યું ત્યારે અમને એવો અનુભવ થયો કે એકદમ ઇઝી છે. કોઈ ખબર પણ નથી પડતી અમને કે ઓપરેશન થઈ જાય અને પેશન્ટ એકદમ ધીમે દિવસે એકલા ચાલી શકે. હેલ્થ વનનો લાસ્ટ મારું 4 વર્ષથી હેલ્થ વનની સાથે જોડાયેલો છું. એવા પ્રદેશના ઓપરેશનમાં અમને એટલો બધો સારો અનુભવ થયો અને અમને એટલી સારી સગવડ મળી અહીંયા. આજે અમે લોકો મુંબઈથી આવ્યા હતા, પણ રહેવાની ખાવાની સેકન્ડ તો મમ્મીના એક પગનું થઈ ગયું, આ બીજા પગનું બી અહીંયા જ કરાવ્યું અમે. અને કલ્પેશ સરને બી જે અમારા સાથે ઓપરેશનનો જે અમને અનુભવ છે બહુ સારો રહ્યો છે. અને હોસ્પિટલનો જે સ્ટાફ છે એ બહુ સારો સ્ટાફ છે. બીજી સૌથી મોટી વાત છે કે રહેવાની અને ખાવાની અને જે સગવડ તમારી છે એની જે સ્પેસ છે એ આપણે બોર થઈએ જ નહીં. આપણે એ લાગતું નથી કે આપણે હોસ્પિટલમાં જઈએ. અમારો મેસેજ એ જ છે કે તમે હોસ્પિટલવાનું નહીં સારું છે. તમે જે બી પીડાથી ડરતા લઈ અને બીજી વસ્તુ એ છે કે લોકો જેને પેનકિલર લઈ લઈને પોતાના શરીરને ખરાબ કરે છે, એના કરતાં ની રિપ્લેસમેન્ટ એકદમ ઇઝીલી થાય છે. અને તમે જે ડૉક્ટર, જે સારા ડૉક્ટર, અનુભવી ડૉક્ટર છે એ લોકોની સલાહ લઈને આ કરાવવું જોઈએ. અને અમને તો જે કલ્પેશ સરનો જે અનુભવ છે એ અમને એકદમ મેજિકલી લાગ્યો છે, બહુ સારું છે. અમને જે અનુભવ છે, આજે 2 પગનું ઓપરેશન થઈ ગયું મમ્મી, અને મમ્મી એમનેમ વગર વોકરે આજે બીજા દિવસ છે તો બી ચાલી શકી. આજે અમે ઓપરેશન કરીને બીજા દિવસે બાય કાર અમે લોકો મુંબઈ જઈ રહ્યા છીએ.